એક વાત કહું, ઘણા વખતથી મને મનમાં વિચાર આવ્યા કરે છે, પણ તમે ગુસ્સો કરો ને એટલે કહેતા ડર લાગે થોડોક. કેમ? શું વાત છે? હા જુઓ ને, હવે આમે મારી થોડીક ઉંમર થઈ, હવે મારાથી જાજુ કામ નથી થતું અને આપણું ઘર હાવ વહુ વગરનું સૂનું સૂનું નથી લાગતું. આ બેઉ જણના કેટલાય માગા જોયા, પણ ક્યાં કોઈ દિવસ મેળ જ પડે છે. શું કરવું હવે? તમે જ કંઈક રસ્તો કાઢો ને. હવે તો આપણા સમાજના માણસો તો ઠેકાણું બતાવતા બંધ થઈ ગયા છે. હવે કોઈકને આપણે છોકરાની સગાઈ માટે વાત કરીએ ને તો લોકો મોઢા ફેરવી લે છે. કોને કહેવું? આ પરમદી જોલા ચંપાબેન આવ્યા હતા, તો આવ્યા અને મને કે કેમ બા તમારું મોઢું ઉતરેલું છે? એટલે મેં કીધું જો ને, અમારા એકેય છોકરાઓનું થતું નથી, અમે છોકરીઓ જોઈ જોઈને થાકી ગયા, પણ નથી થતું. તો મને કે બા કોઈ છૂટાછેડાવાળી હોય કે વિધવા હોય કે એની હારે કરવું છે? મેં કીધું હું ચંપાબેન તમે વાત કરો છો? મારા છોકરા હજી તો હાવ કુંવારા છે અને એને સારું આવું કરાય? તો મને કે પણ મળતું જ નથી તમારા છોકરાઓ માટે, તો પછી એવી એ લઈ લેવાય ને, નહીં તો વખત જશે ને તો એ નહીં મળે. મેં કીધું ના હો, મારે હાવ એવી વિધવા ને છૂટાછેડાવાળી છોકરીઓ તો ઘરમાં જોતી જ નથી. મને અત્યારે એ જ બીક લાગે છે કે કદાચ હવે એની ઉંમર થઈ ગઈ અને આપણી જ્ઞાતિમાં એને છોકરીઓ નહીં મળે તો? અરે પણ હું તમને હજી એક વાત કહું, આ ગામના બધાય છોકરાઓનું જોઉં છું કે પ્રેમ લગ્ન કરે. આપણે તો બેઉ જણને કોઈની હારે પ્રેમે નથી થતો કે જેવી લાવે એવી લઈ. પ્રણામ બાપુજી. પ્રણામ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ બાપુજી આમ કઈ ટેન્શનમાં લાગો છો? બેટા ટેન્શન છે? ના ભાઈ ના, એવું કાંઈ ટેન્શન નથી. આ તો બેટા સમય થાય અને તમારી સગાઈઓ ન થાય ને એટલે કયા મા બાપ એવા હોય કે એને ચિંતા ન થાય? લોકો એમ કહેતા હોય કે જમીન જાયદાદ છે, ઘરનું મકાન છે, ગાડીઓની વ્યવસ્થા છે તો દીકરી દેવી છે. આપણે શું ઘટે છે? એક દીકરો ફોરેન છે, બે દીકરા અહીંયા મહેનત કરે છે, પણ આપણી કઠણાઈ છે. હે બેટા, એક વાત કહું, બોલો. આ કુંવારીઓ છોકરીઓના માગા અત્યાર સુધી તો આવતા હતા, પણ હમણાં છે ને છેલ્લા કેટલાય વખતથી એ બંધ થઈ ગયા છે. તો ઓલા બાજુવાળા ચંપાબેન એવું કહેતા હતા કે બા કોઈ છૂટાછેડાવાળી હોય કે કોઈક દુખાણી હોય એવી સોડીઓ હાલે તો અમે બતાવીએ. પણ બેટા મેં તો ના જ પાડી, એવી સોડીઓ અમારે નથી જોતી. તારું શું કેવું છે? પણ જો એમાં કેવું થાય બાપુજી, છૂટાછેડાવાળીઓ હોય, ઘરેથી ભાગી ગયું હોય, અને આના ઉપર છે ને ભરોસો ન કરાય, કારણ કે ક્યારે આવું બધું થયું હોય. બેટા સાચી વાત છે, એટલે તો હું ચંપાબેનને ના કહું છું કે છૂટાછેડાવાળી તો જોતી જ નથી. એ છૂટાછેડા ક્યારે થયા હોય? બધી વાતમાં કંઈ એ જ બરાબર હોય કે આ સાચી હોય એવું ન બને. ને આ સાસરીમાં એણે કંઈક એવા કાંડ કર્યા હોય ને તો જ એના છૂટાછેડા થાય. હા, વિધવા અલગ વસ્તુ છે કે એ દુખાણી હોય બિચારી. અમારે બીજું ઘર કરતી હોય એવી દીકરી લાવવી નથી, પણ સમાજમાં કુંવારી દીકરીના કોઈ માગા ન આવે અને આપણે ક્યાંય માગું લઈને જઈએ અને કોઈ રાજી ન થાય તો આપણી પાસે બીજો રસ્તો શું છે? બાપુજી હવે તમે લોકોએ કેટલી અમને બતાવી છે, છેવટે ના પાડી દે તો શું કરીએ એમ? બેટા હું તારો વાંક નથી કાઢતી, એમાં તારો ક્યાંય વાંક નથી. આ તાર બાપુ કહે છે એમ, વાંક આપણી કઠણાઈનો છે, એ આપણા નસીબનો છે. બસ હવે ખાલી હું તને એમ પૂછું છું કે હાલ છૂટાછેડાવાળી નહીં, પણ માન કે કોઈ વિધવાની છોકરી આવવા તૈયાર થાય તો આપણે કરીએ તો તને કાંઈ વાંધો છે? હવે એમાં અમને શું હોય? જો અમારે તો ખાલી એટલું જોઈએ કે તમને રાખી શકે ને, બસ એ જ તમારી ઉપર આમ તો મૂક્યું છે બધું. કાંઈ નહીં, એવા કોઈ ઠેકાણા હોય
અને સારા ઘરની છોકરી હોય અને દુખાયેલી કે દુભાયેલી દીકરી હોય તો કહેજે ચંપાબેનને વાત કરે. હા અને હવે મારે મંદિરે જવું છે. હા તમે તમારે જાઓ. તમે બેસો, હું જાઉં. હો. હા હા તો બેટા જો તને પૂછ્યા વગર છે ને અમારાથી કાંઈ નિર્ણય ન કરાય. કાલ સવારે કાંઈક ઝોણ ગોઠવીએ અને એમાં જો પછી કંઈક મેળ ન પડે તો એ લોકોને એમ થાય તો હું કામ બતાવ્યું હશે. હાલ બેટા હવે હું ચંપાબેન હારે પછી વાત કરી લઈશ. જા તારે કામે જવું હશે ને? હા. જા મા દીકરો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. હાચવીને જાજે હો. હા હા. હા એલા ભાઈ ન આપતો હોય તો મને આપી દે ને. કેટલા લેવાના છે? 30 લાખ. હા હા 30 લાખ લેવાના છે. 30 માંથી 15 મારા ને 15 તમારા. બોલો હાલો કેટલા લેવાના છે? 30 લાખ. વાંધો નહીં, હું કઢાઈ આપીશ, પણ એમાંથી 15 તમારા ને 15 મારા. મંજૂર હોય તો બોલો. હા ભાઈ નહીં 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 એ ભાઈ 25-5ની વાત જ નહીં કરવાની. એ 5 લાખ માટે આટલું મોટું કોણ રિસ્ક લે? 30માં શરત મંજૂર હોય તો બોલો, તમારું કામ થઈ જાય. નહીં ને ભાઈ 10-20 એ બધું કાઢીને એક જ વાત. બધા પૈસા કઢાવવાની જવાબદારી મારી છે. અરે હા ભાઈ ચિંતા નહીં કરો, 5 દિવસમાં પૈસા તમારા આવી જાય. હા હા, શું છે આ બધા ધતિંગ તારા? અરે કાંઈ નહીં બાપુજી, આ તો એક મિત્રનો ફોન હતો, એને ક્યાંકથી પૈસા લેવાના છે. તો મેં કીધું ટેન્શન નહીં લે, હું કઢાવી દઈશ. તમે ક્યાં જાઓ છો? હું ક્યાં જાઉં છું એ બહુ તારે જોવાની જરૂર નથી. તું કઈ દિશામાં જાય છે એ તને ખબર છે? તારે આ બધા ધંધા કરવાની શું જરૂર છે? બાપુજી એમાં શું, ક્યાં આપણે ખોટા ધંધા કરીએ છીએ? કોકના પૈસા લઈને બેઠા હોય ને આપણે કઢાવીએ, એમાં શું ખોટું છે? આપણે ક્યાં એની પાસેથી એના પોતાના પૈસા લઈએ છીએ? પૂછીને આપ્યા એ લઈ જશે પાછા. તે આપ્યા છે? ભલે મેં ન આપ્યા. બીજાએ આપેલા રૂપિયા તારે કઢાવવાની શું જરૂર છે? ને એવા કમિશન ખાઈને તારે ક્યાં રૂપિયાવાળું થવું? 2 પૈસા ફાયદો મળતો હોય તો કરાય ધંધો. આપણે કેમ મફત કરવું છે? ધંધો એવો કરાય કે બાપાની ઇજ્જત ખરાબ ન થાય. આ તારા ધંધાને લીધે તો કોઈ છોકરી હારા ઘરની બતાવતો નથી. આટલા વર્ષ આપણે સીધા જ હતા ને, ત્યારે કોઈ છોકરીએ હા પાડી તો પછી દુનિયામાં એવું તો છે નહીં કે હું એકલો વાંઢો રહી જઈશ. લાખો કરોડો લોકો વાંઢા છે, એમાં આપણે એક છીએ. તને ખબર છે કે હું ગમે ત્યાં સગાઈની વાત કરવા જાઉં છું ને તો ભાવેશ માટે ઠેકાણા બતાવે છે, તારું કોઈ ઠેકાણું બતાવતા નથી. બાપુજી એની તમે ચિંતા નહીં કરો, મારે ઠેકાણાની કોઈ ચિંતા નહીં. જ્યારે મને લાગશે ને કે ભાઈ મારે ઠેકાણાની જરૂર છે, મારે ઘરમાં પત્ની લાવી છે, તો હું મારી રીતે લઈ આવીશ. બરાબર? એની તમે હું ચિંતા બાપ નહીં કરો. છું, હું ચિંતા ન કરું તો કોણ કરે? અને તારે આ ધંધા બધા બંધ કરી દે, નહીતર અમારી બળતરા ડબલ થઈ જશે. બાપુજી મજૂરી કરીને હું લાખો ન કમાઈ શકું, પણ આમાં એક દિવસમાં ગણતરી જ નહીં કેટલા આવી જાય. તારે પૈસાની ભૂખ છે? અમારું કમાયેલું ઘણું બધું છે. ખાઈ પીને મજા કરો ને, ઇજ્જત ખરાબ થાય એવા કામ શું કામે કરો છો? બાપુજી તમારું કમાયેલું 2 દિવસમાં પૂરું થઈ જાય. હાલો મારો ફોન આવે છે. કોનો ફોન છે? મીરા. હા મીરા. હા 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 ચિંતા નહીં કર, હું આવું છું કલાકમાં મળવા. તૈયાર રહેજે તું. હલો. હા આવો રમેશભાઈ. જો ક્યારની તમારી જ વાટ જોતી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ નથી?
એ છે ને હમણાં જ બહાર ગયા છે. બોલો ને, હું સમાચાર લાવ્યા છો? કાંઈ નહીં, હવે ઓલી વાત આપણે હાકી હતી ને હા, એની થોડીક હવે ના હા ને એવું બધું થાય છે. એટલે કે નાનો છોકરાની વાત કરી તો કે નાનો છોકરો કે હાવ ઘોડો પડે ને મોટો છોકરો છે તો જરાક ઓવર કહેવાય એમ. એટલે કે એની હારે માણસો ડરે કે આની હારે જિંદગી પસાર કરવી તો કેમ કરવી, એટલા બધા એના હિસાબે આનાકાની કરે છે. અને બીજી વાત બે જગ્યાએ થઈ ને તો એ ન્યાય એમ થયું છે કે તમારા મોટા છોકરાનું કહીને તો એ બધા માણસો ડરે છે. એટલે કે હવે એની ઉંમર થઈ ગઈ છે તો એનું કાંઈક આગા પાછું કરી ભાંગવું તૂટવું હોય કે વિધવા હોય એવું ગોઠવીને કરી નખાય એમ. જો રમેશભાઈ, મારો મોટો છોકરો છે ને, ભલે ને દેખાવમાં થોડોક આમ કડક લાગે પણ એ હાવ સારો છે હો. પણ હવે લોકોને મોઢે કંઈ આપણે કાંઈક કહેવા થોડું જવાય છે. અને તમે શું કીધું કોઈક વિધવા કે દુખાયેલી હોય ને એની હારે કરવું છે. હવે તો છે ને સાચું કહું રમેશભાઈ, હું હાવ થાકી ગઈ છું. એ હવે તો જે છોકરી મળે ને એની હારે કરી નાખવું છે. પણ એક વાત કે છૂટાછેડાવાળી ન જોઈ. વિધવા હોય ને તો હાલે, એ દુખાઈને આવેલી હોય એટલે એ છે ને આપણા ઘરની પરિસ્થિતિને આપણા કામને બધાને સમજે. અને ઓલી તો હવે કેમ છૂટાછેડા કરીને આવી હોય તો આપણે જાણતા ન હોઈએ કે વાંક આનો હતો કે સામેવાળાનો હતો. એટલે એવી નથી જોતી મારે. તો કુંવારી છોકરી કોઈ બીજી નાતમાં હોય ને એવું હોય ને તોય કરી નખાય, એવું નથી કે વિધવા થઈ હોય કે દુખાયેલી હોય. હા રમેશભાઈ, એ વાત તો સાચી જ છે. ભલે બીજી નાતની હોય અને ઉંમર થઈ ગઈ હોય, એનું ક્યાંય થાતું ન હોય તો ભલે ને થાતું, એમાંય અમે ના નથી પાડતા. પણ છે ને ઘણા લોકો એવું કે આ ઓલા ચંપાબેન ને આપણા પાડોશી, તો એ એમ કહેતા હતા કે બા હવે કાંઈ કુંવારીઓ છોકરીઓ તમારા છોકરાઓને મળે નહીં, તો આપણે કોઈક એવી દુખાયેલી હોય કાં છૂટાછેડાવાળી હોય ને તો એની હારે કંઈક વાત ચલાવીએ. તો મેં મારા છોકરાને પૂછ્યું તો એણે હા પાડી છે. એટલે મેં કીધું એમ ચલાવે. બાકી જો ઉંમર થઈ ગઈ હોય અને કુંવારી હોય તોય આપણને વાંધો નથી. પણ એવું તો લગભગ બહુ ઓછું બને કે છોકરીઓની ઉંમર જાજી થઈ ગઈ એવું ઓછું બને. સાચી વાત છે, છોકરાઓની ઉંમર થઈ ગઈ હોય. સાચી વાત. છોકરીઓની ઉંમર જાજે ભાગે મોટી વ્યવસ્થિત ટાઈમ થયો હોય ને ત્યાં લગ્ન થઈ ગયા હોય. સાચી વાત છે તમારી. પણ જોઈએ હવે તમને જેમ સારું લાગે ને, તમારા ધ્યાનમાં જે કોઈ છોકરી આવતી હોય ને તો બસ તમે તમારે વાત નાખજો. કાંઈ વાંધો નહીં. હો ને? ચાલો તો જય શ્રી એ હા, જય શ્રી આવ્યા હતા કૃષ્ણ. હા હા, કહી દઈશું. હે ભગવાન, અટાણુંથી મારા છોકરાઓ માટે કુંવારીઓ છોકરીઓ જોતી હતી હું, એમાં મેળ ન પડ્યો. બસ થયું કે હવે કોઈક દુખાયેલી હોય એની હારે વાત કરીએ. તો હવે જો એમાંય કાંઈ મેળ નથી પડતો. એક આ રમેશભાઈ પર એક આશા હતી કે એ છે ને આમ પાછા પીઢ એટલે કોઈને ને કોઈને ગોતી આવશે. પણ કોણ જાણે કેમ મારા છોકરાઓના નસીબમાં ક્યારે છોકરીઓ હશે. હે ભગવાન, જલ્દી થઈ જાય ને તો સારું. કાલે મેં ઓલી ફાઇલ ને પાસબુક આપી હતી ક્યાં મૂકી? કઈ ફાઇલ ને પાસબુક? મને ખ્યાલ નથી, હું તો મારા કામમાં હોઉં. અરે કાલ તું કુંડામાં પાણી નાખતી હતી અને મેં તને બહારથી આપી હતી કે નહીં મૂકવા માટે? તો એ તો લાવીને મેં અહીંયા મૂકી હતી. ત્યાં તો છે નહીં. તો એ પછી કોણ લે એ મને શું ખબર પડે? ઘરમાં બીજું કોણ લે? હું તને આપું, તું મૂકે, માંગુ ત્યારે આપે, બીજું કોઈ લે છે મારી વસ્તુ? પણ એના કરતાં તમારી વસ્તુ તમે જ ઠેકાણે મૂકતા હો તો મારે કેટલાકનું ધ્યાન રાખવું. આ ઘરના કામ કરવું, બહારના સંભાળવું, તમને સંભાળવું, છોકરાઓને સંભાળવું. તારે મને કહી દેવાનું કે તમારી વસ્તુ તમે જાતે મૂકો, હું મૂકીને ભૂલી દઉં છું. નો મારો પટ્ટો મળે, નો મારા મોજા મળે, નો રૂમાલ મળે, બધી વસ્તુ માટે ફાંફા મારવાના. એક દિવસ આ કબાટમાં મૂકે, એક દિવસ પહેલાં કબાટમાં મૂકે. એ ના હો, મારી મૂકવાની જગ્યા તો એક જ હોય છે, પણ તમે લોકો છે ને ઉચકી ઉચકીને ગમે ત્યાં મૂકો છો. અને આ છોકરાઓ એ ગમે ત્યાં એના કપડાં પડ્યા હોય, ધોવાના હોય ને તોય મને કહેતા નથી કે મમ્મી આ ધોવાના છે, તો હું ન ધોવા લઈ લઉં. પણ બધા છે ને તમે ત્રણેય જણા તો જાણે હાવ નાના છોકરા કરતાંય જાવ એવા છો. હું જ થાકી ગયો છું તમારા બધાથી. એક તો આ પ્રજાના ટેન્શન હોય, એમાં તું ભૂલી જાય, ટાઈમે સમયે કામ ન હોય બધું, અને એક તો સમયે બધું કામ ન થતું હોય. પણ એટલું તો ધ્યાન રખાય જ કે ઘરમાં હું એકલી જ છું બધું કરવાવાળી,
તો હું કેટલેક પહોંચવાની હોઉં, તો એટલીસ્ટ આપણે આપણી વસ્તુ તો સાચવીને મૂકીએ. એ વાતે સાચી છે તારી. અરે જો આ લમણાજીકમાં હું તો ભૂલી ગઈ, એ રમેશભાઈ આવ્યા હતા હમણાં, કહેતા હતા કે ઓલી વાત ચલાવી હતી ને તો એ લોકોએ ના પાડી છે. એ એમ કહે છે કે ઓલો તમારો એક છોકરો આવ ભોળો પડે છે અને બીજો કેવો દેખાય છે, એણે તો કંઈક સારા શબ્દ કીધા કે લોકો એનાથી ડરે છે એટલે અમારે નથી કરવું. મેં કીધું જો મારો દીકરો ખાલી દેખાવમાં એવો છે, બાકી સ્વભાવનો બહુ સારો જ છે અને નાનો એવો જ છે ભોળો. પણ એ કહે કે ના હવે બીજું કાંઈક હશે તો કહીશ, એમ કરીને એ વયા ગયા. ગોવિંદ તને શું લાગે કેવો છે? બહુ સારો છે? માને તો એના દીકરા હારા જ લાગે, ઘરમાં હોય ત્યાં સુધી તો હારા જ હોય છે. હવે બહાર શું કરે? આજ હું છું તને ખબર છે? શું થયું? હું રસ્તે જતો હતો અને ફોનમાં મોટા મોટા ગોળા ઠોકતો હતો કે 20 લાખ રૂપિયા તારે લેવાના છે ને, હું કઢાવી દઉં, 15 લાખ રૂપિયા તારે મને આપવાના અને 15 તારે લઈ જવાના. આ ધંધા ચાલુ કર્યા છે. કોણ એને દીકરી આપે? આવી દાદાગીરીઓ કરે છે એ બાર. તો એ બળતરામાં તો હું ખીજાઉં છું આજે. મને થોડી ખબર હોય ઘરે બેહીને, મને કોઈ કહેવાય થોડું આવે છે. અને ફોનમાં નો આમ આખા શહેરનો મોટો ડોન હોય એમ ફોનમાં વાત કરતો, તારા 20 લાખ રૂપિયા છે ને એ હું કઢાવી આપીશ, પણ તારે મને 15 લાખ રૂપિયા આપવા પડશે. હા તો હું સાંભળી ગયો, પાછળથી આવી અને પછી મેં ખખડાવ્યો તો એને નાક શરમ છે. આજ આવવા દો, આજ હું એની લઉં છું બરાબરની. હું તો છે ને સાચું કહું ને, હું બહુ થાકી ગઈ છું હવે. એક તો આ ઘરના કામથી થાકી ગઈ, ઢસડાથી થાકી ગઈ, 2 છોકરાઓના ઘર નથી બંધાતા એમાં થાકી ગઈ. પછી મારે છે ને કેટલીક પણ આમને આમ લોહી ઉકાળા કરવાના. પણ મેં તને કોઈ દી ખીજાઈને કાંઈ વાત કરી? આજે ન કરી. આ બળતરા બોલાવે છે. ઠીક હાલ, હું હાથ મોઢું ધોઉં, ચા હારીથી બનાવી. ચા બનાવ. અહીંયા આખું છે ને દિલ હળગી હળગીને ઊભું થઈ જાય છે. ચા પીવીશ, હાલો કરી દઈ, નહીં તો પાછા વડકા ભરશે. એલા ભાવા, એ ભાવા, આ ક્યાં ગયો હશે? ભાવેશ, આવા બેટા અહીંયા આવતો, કામ છે તારું. હા બા બોલો. ક્યાં હતો? કેટલી બૂમો પાડી હું સીડી તને. ચડતો હતો. સીડી ચડતો હતો. કામ હતું? હા તો બોલો ને. હે ભાવા, હમ હું તને એમ કહું છું કે આપણે આટલી છોકરીઓ જોઈ ક્યાંય મેળ નથી પડતો, પણ છે ને એક છોકરી છે ખાલી 29 વર્ષની છે અને દુખાયેલી છે બિચારી, તો એની હારે કરીએ તને કાંઈ વાંધો નથી ને? કાંઈ વાંધો નહીં બા, મેં તમને કીધું જ છે ને, જો તમને રાખે ને મારી એવી છોકરી જોઈ. જો બટા, હું સાચું જ કહું, દુખાયેલી છોકરી હોય ને એને શું જોઈએ? એક પરિવાર જોઈએ, અને આપણા જેવો પરિવાર ક્યાં કોઈને મળતો હોય. એટલે મારો વિચાર છે એની હારે કરવાનો. અને મેં જોઈ એને એવી મજાની દેખાય, 29 વર્ષની છે પણ દેખાતી નથી હો. હા પણ બટા, અને હું કહું છું એ દુખાયેલી છે મતલબ શું થયું તું કંઈ? ના ના એટેક આવ્યો તો ને એના મિસ્ટર ગુજરી ગયા. પણ એક વાત કહું, બોલો ને. એને છે ને 4 વર્ષનો છોકરો છે, તો વાંધો નથી ને તને? જો બા, મેં તમને હા પાડી એનો મતલબ એમ નહીં કે ગમે એની હારે મને પરણાઈ ગયો અને પછી છોકરું યારે. પણ બટા હવે એ છોકરો મૂકીને ક્યાં જાય? કોની પાસે છોકરાને મૂકે? પણ એ તો છે ને, જો એ તો તું કહે છે પણ મને થોડું ખટક્યું તું તો ખરું જ હો, કે આપણને નિસંતાન હોય ને એવું જોઈ, અને કાં તો પછી એકાદ છોકરી હોય ને તો હાલે. હું કામ ખબર છે? હવે આમાં પણ બા નક્કી થોડું હોય કે છોકરું કેવું હોય, કજિયાળું હોય, નોય હોય અને રે ન રે. બટા છોકરું છોકરું છે, એ કજિયાળું હોય કે હોજું હોય, પણ છોકરું અને એની માં તો હોય જ હારે. પણ એ વાતે જવા દે, પણ મને થોડુંક હું ખૂચ્યું ખબર તને, કે જો એકવાર છોકરી હોય ને તો હલવી લેવાય. શું કામ? એ તો કાલ સવારે 2 દકા જાય ત્યાં એ તો એના ઘરે બારે થઈ જાય એટલે વાંધો નહીં. પણ માનો કે કાલ સવારે પછી તમારે એક છોકરું થયું તો એ પાછા 2 દીકરા થયા તો એના ભાગ કેમ પાડવા મારે? અને એમાંય પાછી ઓલીને ઓછું જ આવી જાય. તમે બધું સમજો છો ને?
હા પણ હવે તોય તો મેં સમજો છો તોય તમે મને કીધું આવું પણ બધું. બેટા આ તો મેં એટલા માટે કીધું કે અત્યાર સુધી મારા છોકરાનું ક્યાંય થતું નહોતું ને હવે થાય છે તો પછી આટલું હલવી લઈ. પણ એ તો મને ખૂચ્યું હતું હો બેટા, એટલે ન્યા વાત નથી હલાવી. હાલ હલવી લઈએ વાત તો અલગ છે બા, પણ તમે જાણે એમ વાત કરો છો કે આખા મતલબ ગામમાં એક જ છોકરી છે હે, જેમ કે એમ. મને મળવાની જ નથી. એમ નથી કહેતી, તું છે ને મગજ ખાઈ જાય છે. ના, આટલી ના. સોડીઓ જોઈ, આપણી નાતનીએ જોઈ ને બારનીએ જોઈ ને પરનીએ જોઈ, પણ કોઈની હારે મેળ પડ્યો નથી પડ્યો ને, એટલે પછી છે ને મગજ તો બધી બાજુ ફરે કે હાલ આ છે તો આની હારે કરી નાખીએ ને આની હારે કરી નાખીએ ને. આમાં મારો શું વાગ બા, જોઉં છું હા પડી જાય છે, બધું નક્કી થઈ જાય છે અને વળતે દિવસે પાછો ફોન આવે કે ઘરે આવી જાય. એમાં છે ને તારો વાંક નથી, વાંક મારો જ છે. એ તું જ્યારે પેટમાં હતો ને ત્યારે મેં છે ને શંકર ભગવાનના એટલા બધા વ્રત કર્યા છે, એટલા બધા વ્રત કર્યા છે, તો આ જો ભોળો જ આવ્યો મારા ઘરે. હવે આ તારું ભોળ પણ જોઈને કોઈ હા નથી પાડતું. એક કામ કરીએ તો બા, ગોવિંદને બતાવી દો. ગોવિંદને? હા. અરે આજે મેં સાંભળ્યું એ તો ગામમાં કેવા કેવા કાંડ કરે છે. એની હારે કંઈ કોઈ છોકરીની વાત કરાવાય અને એ છોકરીનું જીવતર બગાડાય. આપણે જાણતા હોઈએ કે આપણો રૂપિયો ખોટો જ છે, પછી પારકી દીકરીને કાંઈ અહીંયા મારે દુઃખી કરવા લાવવાની ના. હું ગોવિંદ હારે તો મારે કોઈની વાત જ નથી હલાવી. ક્યાંક તો બા એને લીધે મારું નથી થતું. થઈ જાય બેટા, જો મારા ભોળાને પાર્વતી મળ્યા જ મારા આ ભોળાને પાર્વતી નહીં મળે. મળશે દીકરા, મળશે, મોડી મોડી પણ મળશે ખરી હો. હા, તું ઉપાધિ કરમાં જા, હવે તું તાર કામે જા ને, હું હવે હેઠે જાઉં. સારું સારું, જા. ચાલો બા. એ હા, હે ભગવાન, આ મારા ભોળિયાનું ઝટ કર નાખશે, બીજું હું. ગોવિંદ, તારો ફોન ક્યાં છે? અરે મારો ફોન અહીંયા જ છે ને, ખિસ્સામાં જ. ક્યારનો ફોન કરું છું, ફોન લાગતો નથી. અરે બાપુજી, આ ચાર્જિંગ ખૂટી ગયું છે ને એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. બોલો ને. તારું કે ફોનનું? હા ફોન બાપુજી. આટલા દિવસથી તું ઘરે ને ઘરે રહે છે એટલે મને નવાઈ લાગે છે. તારા હવાલા કબાલાનું શું થતું હશે? અરે ના ના બાપુજી, આપણે ક્યાં હવાલા કબાલા કરીએ છીએ. હા તો નાનો મોટો ધંધો તો આપણે કરવો પડે ને, કાંઈક ને કાંઈક. એટલે હવાલા કબાલાનો રૂપિયા મળવા જોઈએ બાપુજી. હું તો કહું ગમે નહીં ધંધો કરો, રૂપિયા મળવા જોઈએ. એ વાતે બરાબર છે. અને આમાં જેવા રૂપિયા મળે છે ને એ બીજા કોઈ ધંધામાં ન મળે. તો હમણાં કેમ 10-12 દિવસથી ઘરે ને ઘરે છો તો પૈસા નથી કમાવાના? અરે 10-12 દિવસથી ખબર નહીં, આ તબિયત થોડી કેમ છે ને વીક લાગે છે, એટલે બહાર જવાનું મન નથી થતું. મને નવાઈ લાગે છે કે ગોવિંદ એક દિવસ ઘરે ન રહે, આજે 10-12 દિવસથી ઘરે. ખબર નહીં બાપુ છે ને, વીકનેસ બહુ આવી ગઈ છે શરીરમાં. મારે છે ને ચેકઅપ કરાવવું પડશે. બહુ ઉઠવાનું મન નથી થતું, વિચારી લો ને. એ ભગવાન. તો ચેકઅપ ક્યારે કરાવવાનું છે? મેં ફોન કર્યો, મારા મિત્રને ફોન કર્યો. મારો એક મિત્ર ડૉક્ટર છે ને, એને ફોન કર્યો હતો. એને કીધું એ તો થોડુંક બહાર ફરવાનું બંધ કરી દે અને એકાદ મહિનો ઘરમાં રહે તો બધું સારું થઈ જાય એમ કીધું એણે. અને એમણે બધું કીધું કે આ વસ્તુ ખાવાની ને બધું સારું થઈ જાય. ગોવિંદ, તું ગામને જે ગલ્લા તલા રમાડતો હોય એ તો સમજ્યા, પણ તું મને રમાડવા માંડ્યો. બાપુજી ના 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 ના, અરે કોઈ દીકરો એના બાપને રમાડે એ તમને છે ને, મારા પ્રત્યે છે આવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે હું તમને રમાડું, પણ મારા મનમાં એવું કંઈ ન હોય બાપુજી. ગોવિંદ, એક કામ કરને, ઓલા ચંદ્રેશભાઈની દુકાન ખાલી પડી છે ને આપણે સોસાયટીની ગેટે, એમાં કરિયાણાની દુકાન ચાલુ કરી દે ને. આ કેવી વાત કરો છો? હવે હું લાખોના ધંધા છોડીને આ હું 4-8 ભેગા કરું, એમાં શું આપણું વળવાનું છે? એલા ભાઈ, તું જે કરે છે ને ધંધા ન કહેવાય. એ 5 દિનની રોશની હોય પછી ઘોર અંધારું જ હોય.
બાપુજી તમે જે ધંધો કહો છો ને એ મારા કામનો નથી. આપણા ગામના મણિકાકા વાણિયાને ઓળખ ને, 2 ડબલા ચોકલેટ બિસ્કિટના મૂકીને દુકાન ચાલુ કરી હતી. ગામમાં આટલા વર્ષો ધંધો કરી છોકરાઓને ભણાવવા ગણાવ્યા. અત્યારે મુંબઈમાં એના મોટા મોટા મોલ ચાલે છે. એ નાનો ધંધો કહેવાય. હવે એણે જે કર્યું ને એ કર્યું કે એણે જે કર્યું તો એની પાછળ હું કહું તો મારા મોલ બની જવાના છે. એણે આખી જિંદગી કાઢી નાખી ને 70 વર્ષે મોલ બનાવ્યા એ શું કામના? ભાઈ, જે પ્રગતિ ધીમે ધીમે થાય ને એ લાંબા વર્ષો સુધી ટકે છે. અને તમારી આ 5-25 લાખ કમાવાની જે ધૂન છે ને એ 5 દિવસ જ ચાલે હો ભાઈ. એ જીવો એ બાપુજી, મારી તબિયત ખરાબ છે, હું અંદર રૂમમાં જઈને સૂઉં છું. તો હજી એકવાર વિચાર કરી જો, આ કરિયાણાની દુકાન કર, થોડું કમાય, શાંતિનો ધંધો અને ઇજ્જતવાળો ધંધો કહેવાય. હા હા, પણ હું આ 4 ના 8 ના ભેગા કરવા માટે પેદા નથી થયો. સારું, જા તું આરામ કર, અત્યારે મારું મગજ ખરાબ નહીં કર. આવું ભિખારી બનાવીને રાખ્યો છે. લાખોના અને કરોડોના સપના જુએ છે બાપનું નામ ડૂબાવવા માટે. અરે તું ચિંતા નહીં કરને, તે મને જે કીધું તું ને એ હું પ્લાનમાં જ છું, પણ કંઈક રસ્તો તો હોવો જોઈએ ને. અને જો એ મને મળી ગયો ને, 1 મિનિટ. હા તો વાંધો નહીં, ઘરે જ જાઉં છું. ચાલુ રાખ. એક્સક્યુઝ હા, મી, હું પછી મળીશ. એક્સક્યુઝ મી. હા હાય. હા 1 મિનિટ હો, હું ફોન કરું, ઘરે પહોંચીને ફોન કરું છું. હા બોલો. ચાલતા ચાલતા વાત કરીએ આપણે. કેમ ચાલતા ચાલતા? હું ઘરે જાઉં છું. તમે ચાલો તો ખરા. તમે કોણ છો? ચાલતા ચાલતા વાત કરશો ને એટલે હું બધું જ કહી દઈશ તમને. મારું નામ ગોપી છે અને હું ઘણા સમયથી તમારી સાથે વાત કરવાની કોશિશ કરું છું, પણ એકચ્યુઅલીમાં આપણી વાત નથી થતી. ગોપી? જી, મારું નામ ગોપી છે. પહેલાં આપણે ત્યાં જતા રહીએ, પછી વાત કરીએ. વરસાદ આવે છે ને? વરસાદને પણ અત્યારે જ આવું છું નહીં? હા, તો હું એવું કહેતી હતી કે હું ઘણા ટાઈમથી તમને નોટિસ કરું છું, પણ વાત કરવાની ક્યારેય હિંમત નથી થતી. નોટિસ કરું છું એટલે મતલબમાં તમે મને, હું જ્યારે આવતો જાવતો ત્યારે એમ જોતા છો મને? હા, અવારનવાર મારું ધ્યાન તમારા ઉપર હોય છે, પણ ઓળખાણ નથી એટલે વાત કરવાની હિંમત ન થઈ. અને આજે એવું થયું કે હવે જો વાત નહીં કરું તો કદાચ પછી ક્યારે મોકો ના મળે વાત કરવાનો. અચ્છા, એટલે હું કંઈ થયું છે? શું થયું? કાંઈ નથી થયું, તમને નહીં સમજાય. અમુક વસ્તુઓ છે ને ધીમે ધીમે સમજાય. પણ બસ આજે આપણી વાત થઈ ગઈ ને, મને તો એ જ વાતની ખુશી છે. બાય ધ વે, તમે અનમેરિડ છો ને? હા. હા, મને એવું લાગ્યું જ. એટલે તમારા ધ્યાનમાં કોઈ છોકરી છે? મારા ધ્યાનમાં છોકરી છે એટલે જ મેં તમને અહીંયા ઊભા રાખ્યા છે. અચ્છા, અને મારા ધ્યાનમાં જે છોકરી છે ને એ મારા ખ્યાલથી તમને પણ ગમી જશે. એવું છે? હા. એમાં શું છે, ઘણી બધી છોકરીઓ જોઈ, સમજ્યા? પણ કેવું થાય ખબર છે, થોડોક ભોળો રહ્યો ને હું, એટલે હાના હાના થયા રાખે, એટલે એવું છે. મારે જેવું કોઈ મળ્યું નથી. સાચું કહું ને તો મને તમે બહુ ગમો છો. હે? આવી રીતના ન કહેવાય, અહીંયા આમ બધા જોવે સાંભળે. હું કંઈ ખોટું નથી કહેતી, જે છે હકીકત જ કહું છું. મને તમે બહુ જ ગમો છો અને જો તમારી હા હોય તો તમે તમારા ફેમિલીમાં વાત કરો અને હું મારા ફેમિલીમાં વાત કરું. પણ એટલે એવું નથી, આમ આમ અચાનક જલ્દી હા કેવું? હજી હું તમને ઓળખતો નથી, તમારો પરિવાર હું, તમે ક્યાં રહ્યો છો, મને કાંઈ ખબર નથી, તો હું કેવી રીતના કહી શકું? પણ આપણે અત્યારે ક્યાં લગ્ન કરવાના છે? આપણે એકબીજાને જાણીશું, વાતચીત કરીશું, ફ્રેન્ડ્સ બનીશું. જો પછી આગળ સરખું ચાલશે તો આપણે મેરેજ કરવાના છે ને. હા, એક કામ કરો ને, તમારા મમ્મી પપ્પા છે? મમ્મી પપ્પા તો હોય જ ને. હા, તો પછી એવું હોય તો હું ઘરે જઈને હમણાં વાત કરું મારી બાને, અને એવું હોય તો કાલે આવજો ને ઘરે. હું અત્યારે મમ્મી પપ્પાને લઈને નહીં આવું, પહેલાં તમે બા સાથે વાત કરો, પછી આપણે આગળ વિચારીશું. ઠીક છે? એવું છે? હા, ફોન આપો ને. હા, નંબર ને? હા. ઓકે. હું તમને નિરાતે ફોન કરીશ અથવા તમે મને ફોન કરજો. હા. ઓકે?
કે નામ ગોપી કીધું ને? ગોપી. ઓકે ઓકે. ચલો તો હું જાઉં. હા હા. અરે વાહ, આ તો મને સામેથી કીધું. બાને કહીશ ને તો બા બહુ ખુશ થઈ જાય. અરે ના રે ના, કેટલી છોકરીઓ બતાવી એને, એકે હા નથી પાડતી. ક્યાંથી પાડે? ઓલો મારો એક તો ભોળો પડે હાવ, અને એમાં પાછો બહુ ભણેલો નથી, અને ઓલો મોટો એ વળી વધારે પડતો મોટો પડે છે, અને એ કોઈને ગમતો નથી. હા હા, એ હાલ હું તને પછી ફોન કરું હો. અમારી ભાણી આવી છે. હા એ આવ જલ્પા આવ. જય શ્રી કૃષ્ણ માસી. એ કેમ જય છો? શ્રી કૃષ્ણ. મજામાં હો બટા, બેસ બેસ. સારું છે ને તમને? હા સારું છે ને બટા. તો વાંધો નહીં. કે ઘણાય વખતથી તું દેખાણી નથી. સારું થયું હો તું આવી તો. આજ ખેલે માસી મને એમ થયું કે લાવ સાતમ આઠમ કરવા આજ ખેલે મારી માસીની ઘરે જાવ. બહુ સારું થયું. એ છે ને આ વખતે છે ને છઠને દાડે તારે જ બધું રાંધવાનું છે. એટલે એવું છે? મારે આરામ, બીજું હું. કાંઈ વાંધો નહીં માસી, તમને જે ભાવતું હશે ને એ હું બધું જ બનાવી આપીશ. જે ભાવતો એ નહીં, તું તાર જે કરીશ ને એ આપણે ખાવાનું જ છે, હો ને? હા કાંઈ વાંધો નહીં માસી. અને પેલા ભાવેશભાઈનું ક્યાંય કર્યું કે નહીં તમે? અરે જાવા દે ને તું, ક્યાં એ લોકોની વાત. આ જો એ લોકોની ઉપાધિમાં ને ઉપાધિમાં તો છે ને મને ક્યાંય ગમતુંય નથી. અરે તમે કાંઈ ચિંતા કરો માં, હંધું સારું થઈ જશે. અને આપણા ગોવિંદભાઈનું તો ક્યાંય થવાનું જ નથી. આમે એ તો માણસ હવે ગોવિંદભાઈ તો હવે બસ હો, મારા છોકરા માટે હાવ એવું ન બોલ. એ છે ને દુનિયામાં દરેક બાટલીનું એક બૂચ બન્યું જ હોય, ખાલી એને ગોતવાની જ વાર હોય. જો બટા, મારા ગોવિંદ માટે તો તારે કાંઈ નહીં બોલવાનું. એ ગમે એવો છે ને તો એ મારો દીકરો છે, અને એનું છે ને થાય જ, કોક ને કોક તો હશે જ, મોટી થતી હશે એની માને ઘેર. હા માસી, એ તો એમ જ છે. હવે એક તો મને બેવ છોકરાની ઉપાધિ થતી હોય, અને એમાં તું પાછી બળતામાં ઘી હોમેશે. અરે ના માસી, હું તો ખાલી મજાક કરતી હતી. હવે મજાક કરતી હતી. સારું હાલ, જવા દે એ વાત. તાર ચા પાણી નાસ્તો કરવો છે હા ને? મારે ચા પાણી નાસ્તો કરવો માસી, બહુ જ મને ભૂખ લાગી છે. તો એક કામ કર, જો મને ચા પીવાનું મન થયું છે, તું મજાની ચા મૂક, અને છે ને મેં રવા મેંદાની પૂરીઓ કરી રાખી છે, તો આપણે બેવ મા દીકરી પૂરીને ચા ખાઈ. હા માસી કાંઈ વાંધો નહીં. ચલો હું હમણાં ફટાફટ ચા બનાવીને લઈ આવું. હા જા જા. સેવ હોય મારા ગોવિંદિયાનું બોલ્યા કરે, ગમે એવો છે, મારો કાળો કાનુડો છે, કામણગારો છે એ. લે હલો, હા તમે ચિંતા ન કરતા, અને હું માસીની ઘરે છે ને પહોંચી ગઈ છું. બા 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 હા ભલે, સારું. બા કઈ ગયા? આ શું ગાંડાની જેમ આમ આટા મારે છે, બા બા કરતો આવે છે. કાંઈ નહીં બેન, તું ક્યારે આવી? બસ હું હમણાં જ આવી હજી. પણ આ તારું આ પાગલપન, આ શું છે બધું? હવે કાંઈ નહીં, આ તો એક જગ્યા ફિલ્મોમાં એક્ટિંગ મળી હતી ને એટલે હું આમ હરખાતો હતો. કે ગાંડો તો નથી થઈ ગયો ને તું? હું ગાંડું? હા તો અત્યારે ગાંડા જેવા તો નાટક કરતો તો તું. ક્યારેક માણસને ખુશ રહેવું જોઈએ. પણ આવું ખુશ રહેવાનું હોય પાગલ જેવું? કોઈ પાગલ કેસે ગામમાં? નો કે એક સરસ મજાની વાત છે. બેસ બેસ તો મને કે ને. પણ મારે બાને કેવું છે, બા એ બા ક્યાં છે કે નહીં? બા હોય જ ને, બા ક્યાં આવે જાશે ઘર મૂકી? ચાચા તો હું પણ હું મંડાણો છે, બા બે બેસો બેસો હું છે, હું પણ બેસો ને. હાવ હરખ ઘેલો થઈ ગયો છે. હું છે આને? બાપુજી ક્યાં છે? એ બાપુજી છે ને ઓલા મંજીભાઈ આવ્યા હતા ને તો એના ભેગા ગયા છે બાર બજારે. લ્યો. પણ તારે એનું શું કામ છે? બાપુજી હોત ને તો ઓર મજા આવત એમ. કા ગરબા ગાવસ તારે એની યારે? હવે કઈ તું દે કેમ દાંત કાઢશો? તો હું હસું જ ને, કઈ રોવ થોડીક હું? બા હા, આજે છે ને હું રસ્તા ઉપરથી આવતો હતો ઘર બાજુ. તે તો રોજ આ વસ્તુ, એમાં હું હસવાનું આવ્યું? બા આને કયો હશે નહીં, પેલા આને કયો. પણ તું કરે છે જેવું તો કોઈને બી હસવું આવે. જો. ના હું આ મામા મામા મામ કરે છે, શું છે? રસ્તામાં બા મને એક છોકરીએ રોક્યો. તને આમ છોકરીએ રોક્યો? એલા સપનું જ નથી ભાળતો ને? હવે બા, સપનું માસી મને ચેટલું તને નહીં, તું થોડી જો સપનું જો. સાંભળો,
એને મને રોક્યો પછી? અને વળી પાછું શું કે ખબર કે હું તમને રોજ જોઉં છું આવતા જાવતા ને એવું બધું મને બધું પૂછ્યું. હા તો એને મને બધું પૂછ્યું અને એ કે તમે આવો જાઓ એ હું તમને નોટિસ કરતી હતી એમ. પછી આમ, શરમાય હું જાસ તું બોલ ને હવે ભાઈ શું થયું હવે આગળ તો કે હવે બા કેમ કેવું મને તે બોલાવી ને તો વાત કરાય. હાલ બોલ, હું કીધું એણે તને? એને મને એમ કીધું કે મતલબમાં તમે મને બહુ પસંદ છો. તું એને પસંદ આવી ગયો હા તો પછી લગ્નની વાત કરી જ લેવી જોઈએ ને હારો હાર. પણ બા હું લગ્નની વાત કેવી રીતના કરું? અને મેં પાછું એને શું કીધું ખબર છે? મેં એને એમ કીધું તારા મમ્મી પપ્પાને લઈને તું કાલે આવજે મારી ઘરે એમ. તો હું કીધું તો એને? એ કે મમ્મી પપ્પાને લઈને તો ન આવું પણ હું છે ને હું આવીશ ઈ કે. એને મને એમ કીધું નંબર મને દીધા બા. એટલે એ અહીંયા એકલી આવવાની છે? હવે એ તો ખબર નથી એકલી આવે કે હું પણ પણ ભાઈ એક વાત તો કે હા એના ભાગ્ય ફૂટ્યા કે તારા ભાગ્ય ફૂટ્યા? બા એ કોઈના ભાગ નથી ફૂટ્યા. એ તો છે ને નસીબમાં જોડાયેલા હોય ને એ ગમે ત્યાં મળી જાય. બા બહુ તું હખણી રે. બહુ સારી હતી ભાઈ હું તો મજાક કરું છું ખાલી. હે ને પછી આમ કોણ હતું જાણે જવાનું. કેમ પણ આના વાતમાં બધી મજાક જ સૂજે છે. તો બા. હારું હાલ બોલ. હા, તો પછી છે ને એ જાતા બાય ને આ તે બધું મને કીધું તો થોડું સારું લાગે ને. હા તું ક્યારે આવવાનું કહી ગઈ મેં છે? કાલનું કીધું છે એને અરે આજે જ બોલાવી લેવાય ને. પણ એમ મેં કીધું બાને પેલા વાત કરું. એને મને એમ કીધું તું પેલા તમે પેલા બાને વાત કરો. એક કામ કર, એને તને નંબર દીધો જ ને, ફોન કર એને કે મારા બા તને આજે જ મળવા માંગે છે. હા બસ ભાઈ માસી સાચું કહે છે. ફોન કરને એને અને માસી હરખાઈ તો જો. ના ના ભાઈ, જો હવે આ ઉંમરે એને કંઈક મળી જતું હોય ને એ એનું જો. ઘર બંધાતું હોય તો ખુશ તો હા એ વાત એ સાચી છે માસી. ઉભા રે, બોલતી નહીં કાંઈ. હલો હલો, કોણ? હું ભાવેશ બોલું છું. તમે મને નંબર આપ્યો હતો ને આજે? ઓ ભાવેશ, હા હા, બોલો બોલો, કેમ છો? હા બસ મજામાં. ઓળખાણ પડી? આગળ જ હું આવ્યો તો કલાક થઈ તમને મળ્યો. અરે તમને હું થોડી ભૂલું, આ તો નંબર નહોતો ને એટલે પૂછવું પડ્યું. હા એમાં એવું છે કે તમે અત્યારે ફ્રી છો? હા, હું તો ફ્રી જ છું ને. અચ્છા, તો એમાં શું છે મેં બાને વાત કરી સમજ્યા? તમે મને કીધું ને તો બા એમ કહે છે કે તમે આજે આવી જાઓ ને એમ. બા ત્યાં બોલાવે છે એમ? હા કંઈ વાંધો નહીં, પણ થોડી વાર રહીને આવું તો ચાલશે ને? ના ના વાંધો નહીં. કેટલી વાર લાગશે? અડધી કલાક જેવું. અડધી કલાક ને? હા પાક્કું ને? પાક્કું. અને કોણ કોણ આવો છો? અત્યારે તો હું એકલી જ આવીશ, પછી બા સાથે બધી ક્લિયર વાત થઈ જાય ને પછી હું મમ્મી પપ્પાને લઈને પણ આવીશ. સારું આવો. અમે ઘરે જ છીએ હો. પણ મારું ઘર ભાવેશ, જોયું છે? સાંભળો મારી વાત, હા તમે બાને બધું સમજાવી દેજો. હા ને? બાને મેં કીધું ને એટલે તેને કીધું કે એને બોલાવી લો એને કીધું. હા તો ભલે, ચલો હું સાંભળો આવું. એ ત્રીજી શેરીમાં છે ને 63 નંબર. એક કામ કરો ને, તમે મને મોબાઈલ પર મોકલી દો, હું આવી જાઉં છું. ઠીક છે? હા હમણાં તમને વોટ્સઅપ કરી દો. હા ઓકે, ચલો બાય. સારું હા ભાઈ આવે છે. હું ફટાફટ થોડોક આમ ફ્રેશ થઈ જાઉં. મારી નવી ભાભી જોવા પડશે. એ ભાભી થાવા તું દે. હું જાઉં હો બા. ભગવાન મારું ભોળાને કરી નાખશે હો. એ મારો ભગવાન કરે ને, અને જો બેવ એકબીજાને ગમી જાય ને મને છોકરી ગમી જાય ને તો એના મા બાપ હારે હું તો ફોન પર વાત કરી લઈશ. આપણે કાંઈ રૂબરૂ મળવાની જરૂર નથી. હા માસી હવે જલ્દી જ કરજો. આમે તમારાથી કામ થતું નથી ને તો આપણે એક ભાભી આવી જાય ને તો તમારે નિરાત. સાચી વાત છે. અને છે ને જો કામે નથી થતું અને મારા ભાવલાનું ઘર બંધાઈ જાય એટલે હું જવાબદારીમાંથી તો છૂટું. હા પછી હું આટો મારવા આવું તો મારા ભાભી અરે કેવી મજા આવે હોય તો. હાલ હું જરાક તૈયાર થઈ આવું. એટલે આમ તો તૈયાર જ છું. જરાક પાવડર થોડા પાવડર તૈયાર થઈ જાવ ને. ના, હાડી નથી બદલવી, મસાની બાંધણી છે, માર નથી બદલવી. અરે હજુ તો સગાઈ માટે વાત કર્યા પહેલાં તો લોકો ફોન કટ કરી નાખે છે. હે ભગવાન. એટલે તમે અહીંયા છો? બધે ગોતી આવી તમને ઉપર. પણ એટલો બધો હરખ શેનો છે? અરે વાત જ એવી છે, હરખ થાય એવી. એ ભાવલાને છે ને એક છોકરી ગમી ગઈ છે અને છોકરીને આપણો ભાવલો બહુ ગમી ગયો છે. તે
બેઉ જણા લગ્ન કરવાનું નક્કી કરે છે તો પછી છે ને એ તો કંઈક હજી કાલે આવવાની વાત કરતી હતી. ભાવલાને મેં કીધું તું એને કે આજે જ આવી જાય અને મળી તો પણ તમે કાં ખુશ નથી થતા? પણ આ નંગને અને આ માણેક સામેથી આવે તે મગજમાં બેહે તો થાય ને. હા પણ હું તમને બેહાડું એ કેમનું થયું? એ છોકરી છે ને કે દાડાની આપણા ભાવેશને જોયા કરતી હતી અને આપણો ભાવલો એના મનમાં બેહી ગયો હતો પણ એ કંઈ નહોતી શકતી. પછી તો હવે ભાવલો મળ્યો ને તો એને કહી જ દીધું કે હું તમને જોઉં છું. પણ જોજે હોય ક્યાંક છોકરી ક્યાંક ઉઠાવગીર ન હોય, ઘરમાંથી હાથ મારો કરી અને બધું લઈને વહી જાય. એલા પણ હું તો આખો દી ઘરે ને ઘરે હો. એટલે એમ તમે કોણ એટલા કરે? દોડો છો તો કે તમને છોકરી બતાવવા રાજી નથી અને સામેથી આવે તો કે વિચારવાનું ખરું કે નહીં? પણ જો હું તો એટલું સમજુ છું કે ઉપરવાળો જોડી બનાવે ને એટલે એ ગમે ત્યારે મળીને જ રહે. પણ મારી વાત તો સાંભળો બધી. એ આજે એને મળવા તો દ્યો અને બધી વાત પાકે પાયે થઈ જાય ને પછી એના મા બાપ હારે હું ફોન પર વાત કરી લઉં અને જો આપણને ગમી જાય ને એ છોકરી, શું એ કંઈક નામ કહેતો તો કહું તમને, એ ગોપી કે એવું કંઈક, હા ગોપી જ લે, ગોપી કહેતો હતો. એટલે મેં કીધું મારા કાનાને ગોપી મળી જ ગઈ અને આજે આવે ને એટલે એને મળી લેવું છે. તે પછી ગોકુળમાંથી આવી છે કે મથુરામાંથી? એ ગમે ત્યાંથી આવી. તો તમને ગોપી તો છે ને ત્યાં જ હોય ને. બસ હવે તમને છે ને પાછી મજાક કરવાનું તો છૂટે જ નહીં. એ એના મા બાપ હારે વાત કરીને હું તો લગ્ન નક્કી કરી નાખવાની છું. બસ હાલ હાલ ભાવાને કે ફોન કરાલ હું જોઈ હાલ લઉં. હાલ 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 મારા ભાવલાને થઈ જાય આજે. હે ભાવેશ, કહેતી હતી ને કે 11 વાગે આવી જશે, હવા 11 થયા, કાનો આવી? આવતા રસ્તામાં ટ્રાફિક હોય ને બા. હા એ વાત સાચી હો. એટલે તે ડોકા તાણી તાણીને જોવે છે ક્યારનો. હું તો ભાઈ ક્યારની ઉતાવળી થાઉં છું કે ક્યારે આવશે, હું જલ્દી જોઈ લઉં. આવે તો સારું છે. હા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? ઘર મળી ગયું ને? ગોતવું નથી પડ્યું ને? ના, ભાવેશે લોકેશન મોકલી દીધું ને તો ઇઝીલી મળી ગયું. હા હા. શું નામ છે તમારું? ગોપી. ભૂલી ગઈ થોડીક વારમાં તો એટલી હરખાઈ ગઈ. એ તમને ન ખબર પડે છોકરીઓ હારે કેમ વાત કરાઈ. હા છે ને એવા છે એના બાપુજી બહુ મજાકિયા છે. જેવું નામ સુંદર છે એવી જ સુંદર ભાભી છે. હા આ છે ને મારી બેનની દીકરી છે, તો હમણાં 7મ 8મ કરવા આવી છે. આ ભાવેશના બાપુજી છે. ભાવલાને તો ઓળખો જ છો તમે. તો તમે ક્યાં સુધી ભણ્યા છો? જી મેં MBA પાસ કર્યું છે અને હાલ જોબ કરું છું. મમ્મી પપ્પા શું કરે છે? અંકલ મમ્મી પપ્પા તો ગામડે જ રહે છે પહેલેથી જ. એ લોકોને સિટીનું કલ્ચર નથી ફાવતું એટલે હું અહીંયા એકલી રહું છું હોસ્ટેલમાં. પણ બેટા તમે શું ઓલું MBA કર્યું છે પણ મારો ભાવલો તો એટલો ભણેલો નથી તો તમને વાંધો તો નથી ને? ભણતર કરતાં ગણતર વધારે જરૂરી હોય છે. ભલે હું સિટીમાં રહું છું પણ સંસ્કાર તો મારા પણ ગામડાના જ છે. અને એ એટલા ભોળા છે ને કે એમણે તો મારું મન જ મોહી લીધું છે. કેવો શરમાઈ ગયો. કેવ માસી કેટલી ભોળી અને સંસ્કારી છે ગોપી. આવી હોવ તો છે ને તમે દીવો લઈને ગોતવા જાશો ને તો પણ નહીં મળે. તો દીકરા અમને તો મંજૂર છે. તારા મમ્મી પપ્પાને વાત કરી છે તે? અંકલ સાચું કહું ને તો ભાવેશ ઓછું ભણેલા છે અને હું વધારે ભણેલી છું. તો કદાચ મમ્મી પપ્પા ના પાડે, મમ્મી પપ્પા હા પાડે ને કદાચ કુટુંબ પરિવાર ના પાડે તો એટલે જ હું તમને મળવા આવી કે પહેલાં આપણે લગ્ન કરી લઈએ. મમ્મી પપ્પાને મનાવવાની જવાબદારી મારી. હા બેટા, પણ જો તો અમારું ઘર બહાર જો અમારા ઘરના નિયમ રીતિ રિવાજ પ્રમાણે રહીશ ને વાંધો નથી ને તને? મને કાંઈ વાંધો નથી.
આમ પણ સાસરીએ જઈએ તો વહુ થઈને જ રહેવું પડે ને. ના બેટા, અહીંયા તમે ખોટા છો. હું તમને વહુ નહીં પણ મારી દીકરી તરીકે જ રાખીશ, હો ને? તમારા મમ્મી પપ્પા આમ વાત કરી હતી કે એવું? અત્યારે વાત કરીશ ને તો વાતનું વતેસર થઈ જશે. એ જવા દ્યો. હું છે ને, જો તમને બેઉને એકબીજાને પસંદ હોય, આપણું ઘર-બાર તમને ગમતું હોય તો તમારા મમ્મી પપ્પા હારે હું ફોનથી વાત કરી લઈશ. અને હાવ એને અજાણમાં રાખીને આપણે નથી કરવું. અને એ એમ કહે ને તો હું એને કહી દઈશ કે અમે સાદાઈથી કોર્ટ મેરેજ કરી લઈએ, અને એ હા પાડે તો આપણે કોર્ટ મેરેજ કરી લેશું, હો ને? મને કાંઈ વાંધો નથી. હા. ભાઈ અને ભાભી હવે તમે બંને છે ને ટેન્શન મુક્ત થઈ જાઓ. બધું મારા માસી સંભાળી લેશે. તે તો અત્યારથી જ ભાભી કહેવાનું ચાલુ કરી દીધું. હા, અરે મને તો બહુ જ ગમે છે. હા, જો ને જો કેવો કેવા પ્રેમ. કેટલા વાલા છે, બધા ટચક્યા ફૂટ્યા મારે. હા ભાઈ, હા. તો આંટી, મમ્મી સાથે તમે પછી વાત કરી લેજો. હું નંબર મોકલી આપીશ. અત્યારે હું નીકળું. ના બેટા, ચા પીધા વગર થોડું જવાય. ભલે. તો એક શરત, ચા હું બનાવીશ. અરે વાહ. હા ચાલો, આજે મુહૂર્તમાં તમારા હાથની અમે ચા તો પીએ એટલે ખબર પડી જ જશે કે જેને ચા બનાવતા આવડે ને એને કંસાર રાંધતાય આવડતો જ હોય. માસી તો હું ભાભીને લઈ જાઉં કિચનમાં. હું આના ડોયા તો રોજ પીવું છું મજબૂરીમાં. હવે નવી ચાયનો ટેસ્ટ તો લઈ લઉં. જા જા તું એને લઈને વઈ જા. પેલા જો તો ખરા, આટલા વર્ષોથી મારી ચા પીવેશ અને હજી તો આ મિનિટે નથી થઈ ત્યાં તો મારા હાથના ડોયા થઈ ગયા. આ વાત છે ઈ. ટેન્શન ન કરો, હું તમારી સાઈડ જ છું. હા, ઓકે. ચલો જા. ભાભી. બા કેવી છે હારી છે હો. બાપુજી? પણ હખણો રેજી પાછો. પણ મેં શું કર્યું? માન મેળ પીડ્યો છે તારો. એ ના ના, એ હારો છે બેટા. બા જો તો હું ગોતીને લાવ્યો છું. એ તારા બાપુનો સ્વભાવ જ એવો છે. તું તાર જો ને ઓલીને અત્યારે છોડીને ન લઈ લીધી કે અત્યાર સુધી આના હાથના ડોયા પીધા. હવે મારા હાથના ડોયા હતા પણ એનો સ્વભાવ જ એવો મને છે. ઘડી કેમ છું બાપુજી બોલશે ને તો વહી જાય. ના ના, પણ હું ન જવા દઉં ને, મને ગમતી હોય એટલે હારી છે હો. એ નાકે નકશે કેવી હારી છે. હે ને? હા, હારું હારું લ્યો. કોનું કામ હતું અહીંયા? જી, તમે કોણ? આ ઘરમાં આવ્યા છો તો તમને ખબર ન હોય હું કોણ છું? હું તમને નથી ઓળખતી એટલે જ તો પૂછ્યું ને. ઠીક છે, તો આ ઘરનો માલિક છું. અચ્છા, એવું છે. સોરી, હું તમને ઓળખી નહોતી, પણ હું ભાવેશની ફ્રેન્ડ છું ને, મળવા આવી હતી ઘરે. બાવલાની? હા નામ શું તમારું? જી, મારું નામ ગોપી છે. ગોપી? મસ્ત નામ છે તમારી છે. તો હું જાઉં? આવતા રહેજો. જાવ તો છો. હું જાઉં છું. આ નળ છે, ગટર લાઈન નથી, બંધ કર નાખ. ભાઈ તમે ક્યારે આવ્યા? અત્યાચાર છે, પણ તું ક્યાં ખોવાનો હતો? કાંઈ નહોતું, ઓલું પાણી બંધ નહોતું થતું વાળું. દેખાય છે. હું શું કહું છું,
તારી ઓલી એક છોકરી આવી હતી ઈ કોણ છે? છોકરી? હા, હમણાં બહાર મળી હતી તમને. એ ગોપી છે ભાઈ. ગોપી છે? હમ. એ કોણ છે? ઈ મારી યારે લગ્ન કરવા માંગે છે. હા, એને મને સામેથી પ્રપોઝ કર્યો. હા, મેંથી પ્રપોઝ કર્યો તૈયાર તો? લગ્ન કરવાની? હા, હું રસ્તામાં જતો હતો ને તો એને મને બોલાવ્યો, બધી વાતચીત કરી મારી યારે. મને કે કેટલા દિવસથી હું જોઉં છું એ કે મને કે તારી ઘરે મળવા આવીશ ને એવું બધું કર્યું. અને ત્યાં મળીને ગઈ નહીં તો બા ને યારે બાપુજી યારે બધા વાત કરી. વાહ બાલા વાહ, તારા કિસ્મત જાગી ગયા હો. હે ને? દેખાવામાં એક નંબર છે, ફટકો છે, એમ સારી દેખાય છે. ભાઈ ફટકો કહેવાય. ના ના, એટલે સારી દેખાય છે, એમ વખાણ કરું છું ગાંડા. આવું બધું બહાર સારું અને લાગે. તને નથી લાગતું કે તું નાનો છે તો તારે પછી લગ્ન કરાય, પહેલા તો મારે કરવા પડે ને. તો આપણે ગોતી લેવાય ને. બહાર હશે ને ઓછા ભવાડા કરાય, ન હોય નાટકો કરો. બહુ ગોતી પણ નથી મળતી યાર. એવી રીતના ન મળે. વસૂલી કરવાનું શું કહેવાય ને, વસૂલી કહેવાય, વસૂલી એવું જ ને. ક્યાંક ગામના પૈસા અહીંથી લઈને અહીંયા મૂકે, અહીંથી લઈને અહીંયા મૂકે. બાપુજી કહેતા હતા સારું લાગે, સંસ્કારી રહેવાય, સારું થવાય, આ મારી જેમ ભોળું રહેવાય તો આવે. બસ તારા ભાષણ બંધ કરી, છોકરી શું મળી ગઈ તો એકદમ હવામાં ચગી ગયો છે. તો મળીને એમ જોઈએ. સારું છે. એક કામ કર, હું છે ને એને કહીશ, એને કોઈ બેનપણીને કોઈ હોય ને તો મને ના ના, નહીં હું કરીશ. અને મારા ભાઈ રહ્યા, મને ચિંતા ન હોય. ના તારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નહીં, તું તારી ચિંતા કર. સારું. હા ચાલ. અને ભાવલાને આટલી સારી છોકરી મળી ગઈ. હવે તમારા મોઢા ઉપર છે ને આમ ચમક દેખાય છે. છોકરાને નક્કી થવા માંડ્યું જ ને એટલે. હવે મને એમ થાય છે કે હવે આપણે એકની ઉપાધિ કરવાની છે. ઓલો તો છે ને વિદેશમાં એ એનું કરી લે છે અને ભાવાનું હમણાં ગોઠવાઈ જાય એટલે ગોવિંદનું એકનું રહે. પણ એ હરખો હાલે તો થાય, નકર એનું તો મને લાગતું નથી કંઈ. ગોવિંદની છે ને તમે બહુ ઉપાધિ કરો માં, એ એનું ફોડી ખાય, એનું ફોડી ખાય. એની મને ઉપાધિ નથી. એક આ ભાવલાની હતી ને ભાવલાનું નક્કી થઈ ગયું એટલે બસ ગંગ નાયા. બસ એને હું કહું છું કે કરિયાણાની દુકાન ચાલુ કરી દે, વેપારી જેવો માણસ બની જા તો કોક ધ્યાન આપે. એ ભટકતી આત્મા છે. બાપુજી જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. જો ને મારા ભાવલાના મોઢા પર હાય હાય, કેવો લાગે બા? વરરાજા જેવો. હે ને? હા હા, લાટાપાટા તૈયાર થઈને ક્યાં જશે? એક દોસ્તારની પાર્ટી છે ને તો મને બોલાવ્યો છે. મને કે નવા નવા કપડાં પહેરીને જવાનું એવું કીધું છે. એલા એ બસ હો બસ, એ તાર બાપુને સમજાવશે. મને બધી ખબર છે કે તારો એ દોસ્તાર કોણ છે, નવા કપડાં પહેરીને પાર્ટીમાં ક્યાં જવાનું છે. એ હવે તો અમે છૂટ આપી દીધી તો હવે તો એમ કે હું ગોપીને મળવા જાઉં છું. ના બા એવું ન હોય, એવું તો થોડું બોલાય. આ છે આ બુદ્ધિ છે. સવારમાં પાર્ટી ન હોય, પાર્ટી સાંજે હોય. હા હા બરાબર. ખોટું બોલતા નથી આવડતું ડફોળ, એટલો બધો ભોળો. ભાવા વાંધો નહીં બેટા. હવે એમ કહેવાય કે બા ગોપીએ મને બોલાવ્યો છે ને તો હું જાઉં છું, અને એની હારે થોડી વાતચીત કર, એની હારે હર ફર તો છે ને આપણા ઘરની એને બધી ખબર પડે, શું ગમે શું ન ગમે બધી ખબર પડે બેટા. એટલે કહીને જવાનું હો ને. પાછો એટલો બધો ભોળો થઈને નહીં રહેતો કે તને ઢ સમજીને ના પાડી દે. મને ઢ કહે છે. એ તમે હું ભાવન બાપુ, હું તમને એક વાત પૂછું. એ તમે વાઘને એમ કહો કે તું બકરી થઈને રહે તો એ રહે ન રહે, બકરીને કહો તું વાઘ બન તો એ બને ન બને. આનો સ્વભાવ જ શિવજી ભોળા જેવો છે એટલે એ આવો જ રહે. તો બનું ન બનું પણ મને બી કોઈને માંડ માંડ મેળ પીડ્યો છે. હા એ બરાબર છે. નહીં નો હું આમ એટીટ્યુડથી વાત કરી, હું કેમ ફલાણું ઢીકણું પોછડું એવું ને. બસ બેટા બસ, પ્રેક્ટિસ કરવાની જરૂર નથી.
અને સામે માણા હારવું હોય ને તો આપણે સારી રીતે જ બોલવાનું. આપણે શું કામ ભૂંડા થવાની જરૂર છે? ના ના એ બરોબર છે. તો ભાઈ હા આ સવારમાં તૈયાર થઈને ક્યાં ચાલ્યા? બોલો બોલો. ગોપીને મળવા જાવ. મારે આવું. હે તું ક્યાં વળી કબાબમાં હડ્ડી બને હા છે? તો કેમ માસી ભાઈ ભેગું ના જોવાય? મારી એક ભાભી થાય છે ને. ભલે થાય એ હમણાં ઈ બેઉને મળવા દે, કંઈક ભેગા ફરવા હરવા દે, પછી વાત. અત્યારે કાંઈ નથી જવાનું એની હારે. જો તો મંડી બા પડીશ. એને કઈ ખબર નથી પડતી ક્યાં જાવું ક્યાં ન જાવું. બટા હું ન આવવા દઉં, તું ચિંતા કરમાં ને. તો માસી એક શરત, તો હું ભાઈને જવા દઉં. હવે એમાં હું શરત આવી? અત્યારે હું જવા દે, પછી મને બીજી વખત લઈ જવી પડશે. એ હા 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 અને સાંભળ, પૈસા પૈસા છે? છે ને છે. હા તો એને આઈસ્ક્રીમ ખવડાવજે ને, ફરવા ક્યાંક લઈ જાય. આમાં ચોમાસામાં આઈસ્ક્રીમ ખવાય ન ખવાય? નાસ્તો કરાવજે, પીઝા ખવડાવજે. બારનું ન ખવડાવાય. એ હા ઊભા રહ્યો. કેટલાક પૈસા છે એ કે? 250 રૂપિયા તો છે જ. લ્યો 250 રૂપિયામાં એ છોકરીને ફેરવશે. એ જો ને આ ફ્રીજ ઉપર છે ને મેં 500 રૂપિયા મૂક્યા છે. જા એ 500 રૂપિયા લઈને જાજે. અને આ ન ખવડાવાય ને ઓલું ન, છોકરીઓને છે ને ખવડાવે પીડાવે ને તો એ ખુશ રહે. તો ખાવામાં જ ધ્યાન રહે. ના વાતું થાય. અરે ભાઈ તને ખબર નહીં પડતી, અત્યારે છોકરીઓ છે ને ખાવાની બહુ ચટપટી હોય. એટલે જ તું એવી છો. માસી ભાઈને કંઈક કેવું ને. પણ તું જેવું જા જા, બોલે તું એવું પૈસા બોલે લઈને જા, નહીં. આનું ખૂટશે જ નહીં જો હવે. 500 રૂપિયા લઈને જાજો હો બેટા. હા, બા. જા. હાલો. હા માસી ભાઈ કેટલો ખુશ દેખાય છે નહીં? દેખાય નહીં, હવે એનું ઘર બંધાવાનું છે અને એ તો છે તો આપણે ત્રણેય નથી. હા એ વાત તો સાચી હો માસી પછી તમારી. આખું ઘર ખુશ થઈ ગયું છે. હા બસ હવે તો મારો ભાવ ક્યારે પરણીને આવે ને એ જ જોવાનું છે. હું તો માસી એ જ વાટ જોઉં છું, ભાઈની જાન જોડાશે ને તો હું તો એવી સરસ તૈયાર થાઈશ ને, ડાન્સે એટલો બધો કરીશ. એ ડાન્સ વાળીને થાતી આપણે જાન નથી જોડવાની હો. એ કોર્ટમાં સાદાઈથી મેરેજ કરી લેવા છે. માસી પણ કાંઈક તો જલસો કરવો પડે ને. અહીં ઘરે કર્યા રાખશું કરજે. રાખશું ભાઈ, ઘરે જમવાનો પ્રોગ્રામ રાખશું. તું ત્યારે તમે નાચજે ચિંતા તું. કરે. શું છે બોલો? કઈ બાજુ? તમારે શું કામ છે? હું ગમે ત્યાં જાતી હોય ને, ગમે તે કરતી હોય. અને બાય ધ વે બીજી વાર છે ને આવી રીતે મને રસ્તા ઉપર ઊભી નહીં રાખતા. અરે મને વાત મળી છે કે તમે કંઈ અમારા ઘરના વહુ બનવાનો છો. હા હા, એ બરાબર જ સાંભળ્યું છે તમે. પણ એક વાત કહી દઉં, તમારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. અને જેવા તમારા લખણ છે ને, તમે મને ના બોલાવો ને તો વધારે સારું. પણ હું શું કહું છું, બોલો. ભાવલાઓમાં તો એવું શું જોયું કે તું એની પાછળ એટલી બધી મોહિત થઈ ગઈ? અમે જે કરીએ છીએ ને એને પ્રેમ અને લાગણી કહેવાય, જે તમારા જેવા માણસોને ના સમજાય. પણ મને નથી લાગતું કે તને એના પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય. બસ હવે આ બધો પ્રશ્ન તમારો નથી. મારે અને ભાવેશને શું કરવાનું છે એ અમારે જોવાનું છે, બરાબર? અને પ્રેમની વાતો તમારા જેવા માણસો ના કરે ને તો વધારે સારી વાત છે. અરીસામાં મોઢું જોયું છે કોઈ દિવસ? જોઈને બીક લાગે એવા છો. પ્રેમની વાતો કરે છે એટલે જ ઘરમાં અરીસો નથી રાખતો, બીક લાગે ને એટલે. તમારે કામ શું છે? શું કામ મને અહીંયા ઊભી રાખી છે તમે? કામ એ છે કે તમને નથી લાગતું કે ભાવેશ તમારા લાયક નથી? આ તમે શું કરો છો? તમને શરમ આવી જોઈએ. કાશ ભાવેશ અહીંયા હોત ને તો આ બધા નખરા જોતે તમારા. નખરા શું જોતે? બાકી તમારી આ ચોડી બહુ સારી છે, ક્યાંથી લીધી? તમે હવે તમારી હદ વટાવો છો. મહેરબાની કરીને અહીંયાથી ચાલ્યા જાઓ ને તો સારી વાત છે. કઈ રીતે ચાલ્યો છો? તમને જ્યારથી જોયા છે ને ત્યારથી બસ મગજમાં એક જ વસ્તુ ચાલે છે કે આ તો છે ને મને મળવા લાયક છે. ભાવેશને ક્યાંથી મળી ગઈ?
સાચું કહું ને, તમે તો મારા લાયક છો. શું કરો છો આ તમે? શું છે? ભાવેશ, તારા ભાભી છે આ. ભાભી છે. આ શું કરે તું? લગ્ન કરી લીધા તે? લગ્ન કર્યા ન કર્યા મર્યાદામાં રહે. મારો મોટો ભાઈ છો, મારે તુકારે બોલવું પડે છે. અરે ગાંડા, હું તો ખાલી ચેક કરતો હતો કે તારા પ્રત્યે વફાદાર છે કે નહીં. પણ વફાદાર વાળી બુદ્ધિ છે કે નહીં આખું ગામ જોવે છે, ખબર નથી પડતી એટલી. ક્યાં જોયું છે? મને તો ભાવેશ. કોઈ દેખાતું નથી. ચલો તમે અહીંયાથી અત્યારે. તું નીકળાય અરે ગાંડા, તું નીકળાય છે અને ઘરે જઈને તને લઉં છું. આ તો મારે કઈ ન કહેવાય. તું ખોટું સમજે છે. એવું કાંઈ નથી લા. આ મેં તારા માટે- જોયું એ ખોટું જોયું. પરીક્ષા લેવી પડે. આપણા ઘરની વહુ બનવા છે. કેમ વહુ દીકરા? તમને એવું ખોટું લાગે છે? હું તો ખાલી નાટક કરતો હતો. મારે જોવું તો પડે ને. કાલ ઉઠીને આપણા ઘરમાં આવશે તો પછી આપણા ઘરની જે પરંપરા છે, બધું એનું ચરિત્ર કેવું છે, બધું જોવું પડે કે બસ બસ મેં બધું જોઈ લીધું. ઓકે, મેં બધું જોઈ લીધું. ચાલ હોય સારું, ચાલો ચાલો વહુ દીકરા. જા. ખોટું નહીં લગાડતા. જાઓ તમે અહીંયાથી. સોરી, આમ સોરી જરાક આમ હું છે મારા ભાઈથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. ભાવેશ, આને ભૂલ ન કહેવાય. તમારો ભાઈ સાવ નાલાયક છે, નાલાયક. ભૂલ આવી ન હોય. પણ હું શું કહું છું, તમે જરાક ઘરે આવી બધી વાત નહીં કરતા, કારણ કે વાત કરશો ને તો તમને ખબર છે ને શું થાય. મારા ઘરે વાત કરીશ ને તો લગ્ન તો દૂરની વાત છે, મારા મમ્મી પપ્પા મને અહીંયા રહેવા પણ નહીં દે. પણ હા, તમે ઘરે વાત કરશો અને જો તમે નહીં કરો ને તો હું કરીશ. ના હું કહીશ, હું આગળ જ બાને બાપુજીને કહું છું. તમે છે ને ખોટું નહીં લગાડો. અને કેવો માણસ છે આ! અરે આ તો ભાઈ કહેવાને લાયક નથી. હવે થઈ ગયું, મારો મોટો ભાઈ છે તો હવે હું કંઈ કહી ન શકું ને. હા, તમે કંઈ ના બોલતા. તમારે કંઈ બોલવું પણ નથી. મારા ઉપર વીતી છે ને તો હું બોલીશ. હવે હું કહીશ બધાને. અત્યારે તમે અહીંયાથી ચલો, મારું મગજ ફરે છે યાર. ગોવિંદયા, મોટાએ કીધું હતું કે હું પપ્પાના ખાતામાં 2 લાખ રૂપિયા નાખીશ, તો આવ્યા કે નહીં પૈસા? મારે ના હજુ કંઈ આવવા નથી. અને વિદેશ વાળા ખર્ચા જેટલા લાગે, હું પૈસા બચે. એ છે ને ખાલી વાતુના વડા કરે છે, કાંઈ કામ કરતો નથી. અરે બાબુજી, એક કામ માટે છે ને ચેન્નાઈ જાઉં છું 10-15 દિવસ માટે. પણ અમારી માથે બેસી જવું છે તારે? અરે તો મને થોડાક 30,000 રૂપિયા આપો ને. લ્યો, પાઈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં, કમાવું તો કાંઈ છે નહીં. બાઈક મસ્ત કમાયું છે, સીધું 5-1 લાખ રૂપિયા કમાઈ ગયું છે. ના હો, તારી છે ને બધી વાતું જ છે મોટી મોટી, લાખોમાં ને કરોડોમાં. અરે બાત આમ બધી છે. તમારી પાસે તો માંગવું એટલે પથ્થરમાંથી પાણી કાઢવું. બાપુજી લાવો ને, તમે આપો ને. ક્યાં જવું છે તારે? ચેન્નાઈ. બાપુજી, આ બાને સમજાવવાનું કામ છે, પથ્થરમાંથી પાણી કાઢવા જેવું છે. લાવો ને, તમે આપો ને. પણ તારે ચેન્નાઈ હું લેવા જવું છે? અરે એક બહુ અર્જન્ટ કામ આવ્યું છે અને 5-1 લાખ રૂપિયા મળે એમ છે. આપો 5 લાખ રૂપિયા. તો હું ગાડી લઈને જાઉં છું ને તો ખર્ચા જોઈએ ને, ડીઝલ. એ 5 લાખ આપવાની નહીં, 5 લાખ કમાવાની વાત કરે છે. પણ હું એમ કહું છું, કેટલાય દીથી ઘરમાં મોઢું છુપાવીને બેહી રહ્યો તો અચાનક ચેન્નાઈમાં હું કામ આવી ગયું? બા તબિયત સારી ન હતી યાર. તમે શું મોઢું હંટાઈને બે? હું ચોર છું મોઢું હંટાઈને બેસું? હવે તું એ કહેતો ગામમાં પોલીસ વાળા તને હુકમ ગોતે છે? પોલીસ વાળા ગોતે છે? હમ. અરે એ તો પેલા નથી, આપણે હરિયા સાહેબ મારા મિત્ર છે. હમ. તો એટલે એમ મળવા અમારે ગોતતા હોય. અમારે બને સારું ને. એટલે મિત્રને હાથ કરી લઈને ગોતતા? અરે એ છે ને બીજા કોઈને એડ્રેસ બેડ્રેસ પૂછવું હોય તો મને પૂછે. એમને મને ખબર તારું એડ્રેસ પૂછતો તો. એટલે પહેલા મારું તમને એડ્રેસ પૂછે, પછી મને જેને પકડવું છે ને એનું એડ્રેસ શું? આ રમાડે છે ને તમે રમો છો. એ બધી વાત
એ તો પોલીસ તો આવે, એ પોલીસ તો ધંધો છે, એનું છોડો ને, આપણું કરો ને. એ એમ કહેતો હતો કે તમારા ગોવિંદે 30 લાખનું ફૂલેકું ફેરવું છે અને સામેવાળી પાર્ટીએ કેસ કર્યો છે. એ તો કંઈ નહીં બાપુજી, ઓલા તમને નહોતો ખબર ઓલા 30 લાખ રૂપિયા લેવાના હતા, તો એને થોડુંક આપણાથી મરાઈ ગયું હતું, તો એટલે આ તો બધું હાલ્યા કરે બાપુજી. આ ધંધો રિસ્કવાળો છે ને, તો નાના મોટા કેસ તો થયા કરે. તમે એની શા માટે ચિંતા કરો છો? તારી માને કે 30,000 હોય તો આપે, મારી પાસે પૈસા નથી. એમ એવું છે કે એનું પેલાનું આપણું પેમેન્ટ હજી આવ્યું નથી. માર્યું છે તો હાડે પેમેન્ટ નથી. મારી આશા તો રાખવાની જ નહીં હો કે હું એને રૂપિયા દઉં. આપણી પાસે કાંઈ છે જ નહીં. એક કામ કરો ને બા, પેમેન્ટ કરવા દે, મેં 2-3 બંગડી કાઢી આપો. એકેય નહીં મળે. મારા બાપના ઘરની છે આ. અરે તો પાછી તમે છોડાવી આપીશ. દીકરો વાલો છે કે બંગડી વાલી છે? નહીં નહીં, મને કાંઈ વાલું નથી. તમને તમારો જીવ વાલો. બસ મને મારો જીવ. ઓલા મંદિરના ખાનામાં 10,000 રૂપિયા પડ્યા છે, એ જોઈએ તો લઈને જા. બાકી હવે બીજી વાર પોલીસ નો આવી છે ને કોઈ નાટક નખરા નો આવવા જોઈએ. વાંધો નહીં બાપુજી. હા જા. ખબર તો છે લીધા વગર જવા નથી. 10,000 માં પત્યું ને. એ પછી છે ને કોકનું માથે કરી આવશે બીજા 20,000નું. સારું બાપુજી, હું નીકળું, બરાબર? તમારું તબિયતનું ધ્યાન રાખજો હે બાનું. તું તારું ધ્યાન રાખજે ને. ક્યાં ચાલ્યા મોટા ભાઈ? જરા અહીં આવો. અરે હવલા થોડું કામ છે ને એટલે હું બહાર જાઉં છું. કઈ બાજુ? આ અહીંયા જ પેલું આપણે ચેન્નઈ છે ને. ચેન્નઈ આ બાજુમાં છે. હા, તમિલનાડુમાં જ છે. ક્યાં તું? અચ્છા અચ્છા. બાપુજી કઈ કીધું નહીં આને કઈ? પૈસા માંગ્યા, 10,000 રૂપિયા લઈને જાય છે ભાઈ ચેન્નાઈ. બરોબર છે. બીજું કઈ કીધું બા? નહીં, કેમ હું કર્યું એણે? હવે ભાઈ તમે કહેશો કે પછી હું કહું? અરે ગાડા આ બધી નાની મોટી વસ્તુ છે ને, બા બાપુને કીધે હેરાન ન કરવાનું હોય. કે ભોળા ભોળા જેવી વાતો કરે છે. રહેવા દો તમે, હું જ કહું છું. બાપ, હા બેટા. આજે મેં ભાવેશને મળવા બોલાવ્યા હતા. મારે લગ્ન બાબતનું થોડું કામ હતું. ત્યાં મોટાભાઈ રસ્તામાં ઊભા હતા અને મારી છેડતી કરી. શું હા, તું નાલાયક આ કક્ષાએ જઈને ઊભો રહ્યો? બાપુજી ન બોલવાના વેણ બોલ્યા છે મોટાભાઈ આજે મને, અને એ પણ પબ્લિકની વચ્ચે, પબ્લિક પ્લેસ ઉપર. ગોવિંદ આ આપણા ઘરની વહુ છે. એ પે ગાર્ડનમાં વસાડે. અરે બાપુજી, હું તો એમ જોતો હતો કે હા લગ્ન કરીને આ વહુને ઘરમાં લઈને આવવાનો છે, તો મારે એનું ચરિત્ર તો જોવું પડે ને. અરે બાપુજી, એ તો બધાય આજુબાજુ જોતા હતા. આ તો મારો મોટો ભાઈ, હું કાંઈ બોલી ન શક્યો એટલે મેં કીધું તું જા હવે ઘરે. અરે બાપુજી, એ તો હું એ જોતો હતો કે વહુને આ ઘરમાં લઈને આવવાનો છે, તો પછી એનું ચરિત્ર કેવું છે બધું આપણે જોવું તો પડે ને. એટલે નાલાયક! બાપુજી, તું ગામમાં ગંદા ધંધા કરતો કરતો ઘરમાં પણ કરવા માંડ્યો. આ તો બાપુજી બધા જોતા હતા આજુબાજુ એટલે હું કાંઈ બોલ્યો નહીં. અને તને કોણે કીધું એને ચેક કરવાનું? એ કામ મારું ને આના બાપુનું હતું, તારું નહીં. અને મોટાભાઈ છેડતી કરીને ચરિત્ર ચેક કરવાનું, આ ક્યાંની રીત છે? અને માસી, તમે તો એમ કહેતા હતા ને કે ગોવિંદ તો મારો દીકરો બહુ ડાયો છે, એને કંઈ કહેવાનું નહીં, સોમાં પૂજાય છે. અને આ તમારા ગોવિંદના તો લખણ મેં જોઈ લીધા છે. હું તો કહેતી હતી જ તમારા ગોવિંદના લખણ કેવા છે. જો જો હવે ભાઈ, તને તો મોટો ભાઈ કહેતાય મને શરમ આવે. આના કપડાનો થેલો ભરી દે અને રવાના કર આ ઘરમાંથી. કાઢો એને ઘરમાંથી કાઢો. હજી તો આ પરણીને આવી નથી, તો આવશે પછી હું કરશે આ? અરે બાપુજી, મારી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો મને. બીજી વાર આવું નહીં થાય. બા, તમે મોટાભાઈને ઘરની બહાર ન કાઢો. એવું હશે ને તો હું લગ્ન નહીં કરું અને હું મારા મમ્મી પપ્પા પાસે વહી જઈશ. જો ના જો બેટા. આમ જો, તારા માટે તો એ લગ્ન કરવા પણ તૈયાર નથી. પણ બાપુજી, હું આ ઘર છોડી દઈશ, પણ વહુ બેટા તમે આ ઘરમાં ભાવે સાથે લગ્ન કરીને આવી જાઓ. અને મારી ભૂલ છે ને તો એની સજા મને મળવી જોઈએ. તમને મોટા ભાઈ શરમ આવી જોઈએ કે ઘરની વહુ ઉપર તમે નજર નાખો છો.
હું કેવું એ નથી સમજાતું પપ્પા. હા મારો ખોટો રૂપિયો ક્યાંય હાલે એમ નથી એટલે છે ને તારું ક્યાંય થતું નથી. જેને વાત કરીએ ને તો બધાય તારા માટે કેવી વાતું કરે છે એ તને ખબર છે? એ તો અમે બે સાંભળી લઈશ નીચા મોઢે. બાપુજી સાચું કહું ને તો આજે જેવા સાથે તેવું થયું છે. એટલે હું આ ઘરમાં આવીને હમ લગ્નની નીતિ ફક્ત તમારી મિલકત અને પૈસા જોઈને જ કરી હતી. હે આ શું કહેશો? હા ભાવેશ, હું તો તમને ક્યારેય પ્રેમ કરતી જ નહોતી. મેં તો મારી બેનપણી સાથે શરત રાખી કે જો હું તમને ફસાવીને તમારી સાથે લગ્ન કરી લઈશ ને તો માત્ર એ શરત હું જીતીશ. અને આવેશમાં આવીને મેં આ પગલું પણ ભરી લીધું. પણ આજે જ્યારે મોટા ભાઈએ મારી સાથે આ ક્રૂરતા કરીને ત્યારે મને સમજાયું કે છેડતી કરવી, દગો કરવો કોઈનું દિલ તોડવું ને મહાન પાપ છે. હું આવી હતી તો તમારું બધું લૂંટવા, બરબાદ કરવા, પણ આજે તમે પોતાના દીકરાનો પક્ષ ના ખેંચીને મારો પક્ષ ખેંચ્યો, સચ્ચાઈનો સાથ આપ્યો. એટલે મને ખબર પડી ગઈ છે કે ખોટું જાજા દિવસ નથી હાલતું. આખરે જીત તો સચ્ચાઈની જ થાય છે. જોયો આના જીવનમાં પરિવર્તન આવ્યું? તારામાં કાંઈ દેખાય છે? વાહ 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 વાહ, સામ સામે બધાય સરખા જ નીકળ્યા. શું કુદરતનો ન્યાય છે. ચલપા દીદી, સારું બહુ બેટા, હવે આણે બધું સ્વીકારી લીધું છે તો બાપુજી આને પણ માફ કરી દો. અને ભાવેશ, આ પહેલાં ભલે ગમે તેવી હોય પણ હવે તારા માટે આનાથી શ્રેષ્ઠ પાત્ર બીજું કોઈ ના હોઈ શકે. સારું ભાઈ, કાંઈ વાંધો નહીં. બાપુજી હવે એને માફ ગોપી જ કરી શકે, બીજા કોઈ નહીં. મોટા ભાઈ, હું તમારી માફી માંગુ છું અને તમને માફ પણ કરું છું. સવારનું ભૂલી જો સાંજે ઘરે પાછું આવી જાય ને તો એને ભૂલ્યું ન કહેવાય. પણ મારી એક શરત છે. બોલો ને. આ વસૂલીના અને અડ્ડા કડ્ડા બંધ કરી અને સોસાયટીની નાકે કરિયાણાની દુકાન ખોલીને બેસવાનો હોય તો જ. બાપુજી હવે છે ને હું તમે જે કહેશો ને એ કરીશ અને એકદમ સુધરી જઈશ. આજથી કોઈ અવળા ધંધા નહીં. તમને શું લાગે છે માસા, આ કરિયાણાની દુકાન લઈને બેસે એમ છે? આ અવડા કાંડ કરીને બેઠો ને. ખાઈ નહીં તો કરિયાણાની દુકાનના કઈ સામાન તો લેવા આવો છે ત્યાં હું હોય. જલપા, વાલ્મીકી લૂંટારો જ હતો અને એ વાલિયાના નામે ઓળખાતો હતો. સુધરી ગયા પછી વાલ્મીકી થઈ ગયો હતો ને, તો આ મારો ગોવિંદિયો ભલે અત્યારે ગામમાં એ નામે ઓળખાતો હોય પણ જોજે થોડા જ વખતમાં એને બધા ગોવિંદભાઈ ગોવિંદભાઈ કરીને માન આપશે. અરે ના ના માસી, હું તો મજાક કરતી હતી. લ્યો આમાંય મજાક. સારો મજાક કરતી હતી ને તો બધા માટે નાસ્તો બને. તો આપણે ચેન્નઈ જવાનું છે? હા જવાનું છે? બાપુજી હજી તો હા કે છે.